નમસ્કાર. શું એવા કોઈ વિદ્યાર્થીઓ છે જેઓ પોતાના ભણતર માટે આર્થિક મદદ શોધી રહ્યા છે? જો હા, તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. આજે આપણે અરવિંદ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ વિશે બધું જ જાણવાના છીએ. આ એક એવી શાનદાર તક છે ને જે ભણતરના સપના પૂરા કરવામાં ખરેખર મદદ કરી શકે છે. તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ અને એમના માતાપિતાના મનમાં આ એક સવાલ હંમેશા હોય છે કે ભાઈ ભણવા માટે સરકારી સ્કોલરશિપ તો છે, પણ એ સિવાય બીજો કોઈ રસ્તો છે ખરો? અને એનો જવાબ છે હા, બિલકુલ છે. એક બહુ જ સારો વિકલ્પ છે અરવિંદ ફાઉન્ડેશન તરફથી મળતી શિષ્યવૃત્તિ. આ કોઈ સરકારી યોજના નથી, પણ એક પ્રાઇવેટ સંસ્થા તરફથી મળતી બહુ મોટી મદદ છે. તો આગામી થોડી મિનિટોમાં આપણે શું સમજવાના છીએ. સૌથી પહેલાં તો આ તક શું છે એ જોઈશું. પછી આ શિષ્યવૃત્તિ કોણ આપે છે એટલે કે અરવિંદ ફાઉન્ડેશન વિશે જાણીશું. કેટલા પૈસા મળી શકે છે, કોણ અરજી કરી શકે છે, અને હા, સૌથી અગત્યનો, અરજી કરવાની પ્રોસેસ શું છે અને છેલ્લી તારીખ કઈ છે એ બધું જ કવર કરીશું. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ સ્કોલરશિપની સૌથી ખાસ વાત શું છે ખબર છે? કે આ ખાલી ટ્યુશન ફી માટે જ નથી. અત્યારના ડિજિટલ જમાનામાં લેપટોપ કેટલું જરૂરી છે, બરાબર ને? તો એના માટે પણ આર્થિક મદદ મળી શકે છે. આ બહુ મોટી વાત છે. હવે સવાલ એ થાય કે આટલી સારી શિષ્યવૃત્તિ કોણ આપી રહ્યું છે? તો આ મદદ પાછળ છે અરવિંદ ફાઉન્ડેશન. ચાલો આ સંસ્થાને થોડી વધુ નજીકથી ઓળખીએ. આ ભાગ છે ને ખરેખર બહુ જ પ્રભાવશાળી છે. અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ ભારતની ટોપ ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. તે એક નોન પ્રોફિટ સંસ્થા છે. આનો મતલબ શું? મતલબ કે એ લોકો જે પણ નફો કમાય છે એ બધો જ સમાજને પાછો આપે છે. શિક્ષણ માટે, ગામડાઓના વિકાસ માટે અને પર્યાવરણની સુરક્ષા માટે. એટલે આ શિષ્યવૃત્તિ ખાલી દાન નથી, પણ એમના કામ કરવાનો જ એક ભાગ છે. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે કે ભાઈ પૈસા કેટલા મળશે? આ સ્કોલરશિપમાં કેટલી આર્થિક મદદ મળી શકે છે? આ શિષ્યવૃત્તિ હેઠળ વધુમાં વધુ 40,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. આ રકમ નાની નથી, કોઈ પણ વિદ્યાર્થીના ભણતરના ખર્ચમાં બહુ મોટી રાહત આપી શકે છે. અહીંયા ટેબલ પર નજર કરો. મદદની રકમ તમારા કોર્સ પ્રમાણે અલગ છે. કોઈ 11મા 12મા ધોરણમાં હોય કે પછી એન્જિનિયરિંગ કરતું હોય, દરેક માટે કંઈક ને કંઈક છે. જરા થોડી સેકન્ડ માટે આ ટેબલ જુઓ અને શોધી કાઢો કે તમારો કોર્સ કઈ કેટેગરીમાં આવે છે. સારું, તો હવે સવાલ એ છે કે આ સ્કોલરશિપ માટે કોણ યોગ્ય છે? ચાલો એની પાત્રતાના જે માપદંડ છે એના પર એક નજર નાખી લઈએ, જેથી ખબર પડે કે કોણ અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિનો વ્યાપ ઘણો મોટો છે. જુઓ, ધોરણ 11 અને 12ના કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએશન અને એન્જિનિયરિંગ, લગભગ બધા જ મોટા કોર્સના વિદ્યાર્થીઓ આના માટે એપ્લાય કરી શકે છે. ઓકે, અહીં કેટલીક મુખ્ય શરતો છે જેના પર ખાસ ધ્યાન આપજો. ગયા વર્ષની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. હા, આઈટીઆઈ માટે આ મર્યાદા 35% છે. કુટુંબની આખા વર્ષની આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને સૌથી સારી વાત શું છે કે આ સ્કોલરશિપ બધા માટે ઓપન છે. એસસી, એસટી, ઓબીસી, જનરલ કે ઈડબ્લ્યુએસ કોઈપણ કેટેગરીના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ચાલો માની લો કે તમે આ બધી શરતો પૂરી કરો છો. તો હવે આગળ શું? આગળનું સ્ટેપ છે અરજી કરવાનું. તો ચાલો જોઈએ કે એપ્લિકેશન કેવી રીતે કરવાની અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને પૂરેપૂરી ઓનલાઈન છે. સૌથી પહેલાં વિદ્યાસારથી પોર્ટલ પર જવાનું, ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું, પછી એપ્લિકેશન ફોર્મ ધ્યાનથી ભરવાનું અને છેલ્લે જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ સ્કેન કરીને અપલોડ કરી દેવાના. બસ આટલું જ. ફોર્મ ભરતા પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખજો. એક લિસ્ટ બનાવી લો. આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ, છેલ્લી માર્કશીટ, આવકનો દાખલો, બેંક પાસબુક, કોલેજનો એડમિશન લેટર, ફી ભર્યાની રિસિપ્ટ, બોનોફાઇડ સર્ટિફિકેટ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. ઓકે, ફોર્મ ભરાઈ ગયું. હવે સિલેક્શન કેવી રીતે થશે? અને સૌથી અગત્યની વાત, એપ્લાય કરવાની છેલ્લી તારીખ કઈ છે? ચાલો એ જાણી લઈએ. પસંદગીની પ્રક્રિયા એકદમ પારદર્શક છે. પહેલાં તમારા બધા ડોક્યુમેન્ટ્સ ચેક થશે,
પછી તમારા માર્ક્સ અને કુટુંબની આવકના આધારે એક મેરિટ લિસ્ટ બનશે. અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે. કાલોલ, સાણંદ, તાલુકા અને ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓને સિલેક્શનમાં પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે. અને આ છે સૌથી અગત્યની માહિતી. અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2026. આ તારીખ ખાસ નોંધી લેજો. કેલેન્ડરમાં માર્ક કરી દેજો, કારણ કે મોડું થવાનો મતલબ છે તક ગુમાવવી. તો હવે જ્યારે આ અદ્ભુત તક વિશે બધી જ જાણકારી મળી ગઈ છે, ત્યારે એક ક્ષણ માટે વિચારો. તમારા ધ્યાનમાં એવું કોણ છે જેને આ માહિતી ખરેખર ઉપયોગી થઈ શકે? કોઈ મિત્ર, કોઈ કઝિન, કોઈ પાડોશી? આ માહિતી એમની સાથે શેર કરીને આપણે કોઈના ભવિષ્યને બદલવામાં મદદ કરી શકીએ છીએ. તમારું એક નાનકડું શેર કોઈના માટે બહુ મોટું પગલું બની શકે છે. ચાલો આ તકને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ.